નમસ્કાર, હું તેજલ ગણાત્રા, ફોરમેન આઈટીઆઈ ગાંધીધામ, તમારું આઈટીઆઈ ગાંધીધામ ખાતે હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈ ગાંધીધામ ખાતે ચાલતા જુદા જુદા ટ્રેડ વિશેની માહિતી તેમજ આઈટીઆઈના એડમિશન પછી તમને શું સ્વરોજગારી મળે અને કઈ કઈ ઓપોર્ચ્યુનિટી મળે તેની સંપૂર્ણ માહિતી આપી. આઈટીઆઈ ગાંધીધામ ખાતે 14 જેટલા કોર્સીસ ચાલુ છે અને મેઇન બેનિફિટ મહિલા તાલીમાર્થીઓ માટે એ છે કે એ લોકોને એસટી બસ પાસ ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવે છે, તેમજ સાયકલ યોજના, બેંક લોન યોજના અને સ્કોલરશિપ તેમજ સ્ટાઇપન્ડ જેવી જુદી જુદી યોજનાઓ અહીંયા ચાલુ છે. આ વખતે તો ગવર્મેન્ટ એક સારી એવી સ્કીમ લોન્ચ કરી છે, પ્રોવિઝનલ ઓફર લેટર, એટલે કે જો તમે આઈટીઆઈમાં એડમિશન લ્યો છો એટલે તમે એડમિશન લીધા પછી કંપની તરફથી તમને એક પ્રોવિઝનલ ઓફર લેટર આપવામાં આવશે. ઇટ મીન્સ કે તમે આઈટીઆઈ કરો છો સાથે સાથે તમને અત્યારે જ જોબની ઓપોર્ચ્યુનિટી મળી જાય છે. આઈટીઆઈ કર્યા પછી તમે એપ્રેન્ટિસ પણ કરી શકો છો. પ્લસ મહિલા તાલીમાર્થીઓ, એસસી એસટી કેન્ડિડેટ તેમજ પીએચ કેન્ડિડેટ માટે કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી નથી, એટલે ફ્રી ઓફ કોસ્ટમાં તમે એડમિશન લઈ શકો છો. એડમિશનની પ્રોસેસ 10માનું જેવું પરિણામ જાહેર થશે એટલે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જાય છે અને આ એડમિશન પ્રોસેસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા આઈટીઆઈ ગાંધીધામ ખાતે જ કરવામાં આવે છે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે તમારા બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈને તમે આઈટીઆઈ ગાંધીધામની રૂબરૂ મુલાકાત લઈ અને એડમિશન કરાવી શકો છો.